અને બુલેટિનમાં હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે। ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાનું સામે આવ્યું। કોંગ્રેસની એકતાની સામે કોંગ્રેસના નેતાના જ સવાલ। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે એકજૂટતાની સામે કેટલાક સવાલો ઉઠાવ્યા। મને ચૂંટણી પ્રચાર માટે બોલાવી રહ્યા છે, મુમતાઝ પટેલે કહ્યું। એકજૂટતા વગર પ્રચારનો કોઈ જ અર્થ નથી। પહેલા આંતરિક ગોઠવણ કરી અને એક થવું પડશે। એકજૂટ નહીં થઈએ તો પ્રચાર ઔપચારિકતા બની રહેશે। મુમતાઝ પટેલ કે જેમણે આ કેટલાક સવાલો ઉઠાવ્યા છે। તો કોંગ્રેસને એકજૂટ થવાના મુમતાઝ પટેલના નિવેદન અંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી। સલીમ અમદાવાદીએ મુમતાઝ પટેલને ભરૂચની બેટી કહી। મુમતાઝ પટેલે આવવાની ના નથી પાડી, પરંતુ સરખા થવાની સલાહ આપી છે। સલીમ અમદાવાદીએ કહ્યું, ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસ હોય કે ભાજપ, નાના મોટા ઝઘડા તો થતા રહેતા હોય છે। આ ટિકિટ વહેંચણીમાં નાના મોટા મતભેદ એ સામાન્ય વાત છે। સલીમ અમદાવાદીએ મુમતાઝ પટેલની વાત અને ત્યારબાદ તેમની આ પ્રતિક્રિયા સામે આવી છે। મુમતાઝ પટેલે કહ્યું હતું કે એકજૂટ નહીં હોઈએ તો પ્રચારે માત્ર ઔપચારિકતા બનીને રહી જશે। પેલા તમે બધા એક સરખા થાવ, પછી આવો। સામાન્ય રીતે ઇલેક્શન પ્રક્રિયામાં ઉમેદવારોની ટિકિટ વહેંચણીમાં આવા નાના મોટા વિવાદો પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય છે, કોંગ્રેસમાં હોય છે, અન્ય પાર્ટીમાં હોય છે। એટલે આ જે પ્રક્રિયા છે, આ જે પ્રક્રિયા છે સામાન્ય છે। એ બાબતે અમે મુમતાઝબેન સાથે ખુલાસો કરી કેમ્પેનિંગમાં અમે બોલાવ્યું।